તો જય માતાજી મિત્રો, આપણે મહેન્દ્રસિંહનું નવું ગીત આવી ગયું છે બરાબર. તો તમારાથી બને એટલો સપોર્ટ કરજો અને તમામ આપણે જે અમારા ચાહક મિત્રો, અમારા ભાઈબંધો જે ઇન્સ્ટાગ્રામ વાપરે છે એના ફાઇનલ એટલે ફાઇનલ રીલ બનાવજો. અને જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે 15 ઓગસ્ટ 12 વાગે ફૂમતા કાકાનું નવું સોંગ આવી ગયું છે, વાસળીનો વારસદાર. તો મિત્રો તમે સોંગ જોઈ લેજો, યુટ્યુબમાં એસબી સ્ટુડિયો પાટણમાં આવી ગયું છે. લગભગ બહુ મસ્ત સોંગ છે અને જેટલી બને ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવજો. તો મિત્રો ફૂમતા કાકાનું ગીત મસ્ત એકદમ સુપર છે. ફૂમતા કાકાનો હું અવાજ છે મિત્રો. અને તમે એસબી હિન્દુસ્તાન ટીમના વિડીયો જોવો છો કે નહીં જોતા, કમેન્ટ કરવાનું ભૂલતા ના. અને આજે છે આપણે 15 ઓગસ્ટ 1947, જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો. અને આજે આપણે બધા તેની ખુશી મનાવી છે દર વર્ષે. તો મિત્રો તમે 15 ઓગસ્ટનું ઇન્ડિપેન્ડન્સ ડે છે તો જય હિન્દ કમેન્ટ કરી દેજો. એ પાક્કા ભારતીય હોય તો જય હિન્દ કમેન્ટ કરી દેજો. અને મિત્રો ફૂમતાજીનું નવું ગીત છે, વાસળીનો વારસદાર. એટલું મસ્ત ગીત છે. ટૂંક જ સમયમાં 12 વાગે આવ્યું હતું. અત્યારે ઘણા બધા લોકો યુટ્યુબમાં તે ગીત જોઈ લીધું છે. લગભગ ટ્રેન્ડિંગમાં હાલ ચાલવા માંડ્યું છે, કેમ કે કાલ છે જન્માષ્ટમી, 16 તારીખે 16 ઓગસ્ટ છે જન્માષ્ટમી. અને તેના એક્ઝેક્ટ એક દિવસ આગળ થયું છે અપલોડ. લગભગ કાનુડાના જન્મના લગભગ 24 કલાક પહેલાં થયું છે અપલોડ. તો મિત્રો 24 કલાકમાં કેટલો વ્યૂઝ આવી રહ્યો એ ગીત પર તમે કમેન્ટ કરજો. અને મિત્રો તમે ફૂમતા કાકાને સપોર્ટ કરતા હોય તો દિલથી લાઇક કરી દેજો. અને એસબી હિન્દુસ્તાન ટીમના વિડીયો તો લાઇક કરી દેજો. તો અમારા ખેતરમાં કંઈક આવો નજારો છે. તો મિત્રો આપણે તો ફૂમતા કાકાના વિડીયો જોઈએ છે તો સપોર્ટ કરજો. અને તમારા ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફૂમતા કાકાનું નવું ગીત આવી છે, તમે જોઈ લેજો ના જોયું હોય તો. આજનો વિડીયો આપણે આટલા પૂરો કરીએ. ટાટા બાય બાય, અને મળશું નવા વિડીયોમાં. ટાટા બાય બાય.